અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કથિત રીતે થયેલા ખોટા મતદાનનો આક્ષેપ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ આ ગેરરીતિને રંગે હાથે પકડી પાડી પોલીસ અને ચૂંટણી કમિશનમાં લેખિત ફરિયાદ કરી, પરંતુ આ ફરિયાદના 3-4 દિવસ વીત્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન હોવાનો કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે આક્ષેપ લગાવ્યો। તેમણે કહ્યું, જો તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરી અને કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ લોકશાહીના વિશ્વાસને ડગમગાવી શકે છે। એક પોલીસ કમ્પ્લેન પણ આપી છે અને રજૂઆત પણ કરી છે અને તમામ એનો વિડિયોગ્રાફી પણ કરીને આપ્યું છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન જે છે એ હું માનું છું કે એની ઉપર આ એક શંકા ઉત્પન્ન થઈ રહી છે કે જ્યારે 26 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેટલું બૂથ કેપ્ચરિંગ કરશે, કેટલા ઈવીએમ ની અંદર કેટલા બોગસ મતદાન કરશે, આના ઉપરથી ફલિત થાય છે।